અમરેલી નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। શહેરના સૌથી મહત્વના આરોગ્ય વિભાગની કચેરીઓ અને અમરેલી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ સહિત તાલુકાની આરોગ્ય ઓફિસ તથા સરકારી કચેરીઓના રાઉન્ડમાં ગટરોના ગંદા પાણીના તળાવો ભરાઈ ગયા છે। ગટરના ગંદા પાણી ઉભરાતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે। મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે। જો સમયસર નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળે તેવું દ્રશ્ય સર્જાયું છે। એક તરફ આરોગ્ય તંત્ર ઘરે ઘરે જઈ પાણી ભરાતા મચ્છરો પેદા ન થાય તે માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીઓ જ ગંદા પાણીમાં ગરકાવ છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે છેલ્લા 1 વર્ષથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે, છતાં નગરપાલિકા તંત્ર ગોળ નિંદ્રામાં સૂતેલું છે અને નિકાલ માટે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। લોકો સાજા થવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે, પરંતુ સિવિલના જ ગ્રાઉન્ડમાં ગંદા પાણી ભરાતા લોકોમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ સર્જાય છે। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર ખદબદી રહ્યો છે, છતાં પાલિકા તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે। હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર ક્યારે જાગે છે અને લોકો સાજા થાય છે કે વધુ બીમાર પડે છે। તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। સાથે જયની સોજિત્રા, અમરેલી।